જામનગરના એસપી રવિ મોહન સૈનીએ આજે સાંજે એક પત્રકાર પરિષદ બોલાવી હતી। આ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે જામનગરમાં સાયચા ગેંગ નામથી એક ગેંગ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવ ધરાવે છે। સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 74થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। આ સાયચા ગેંગના 11 આરોપી વિરુદ્ધ ગુજસી ટોક એટલે કે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુમાં પોલીસ વડાએ ઉમેર્યું હતું કે 11 પૈકી 4 આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે। બાકીના 7માંથી 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। હાલ આ કાર્યવાહી હેઠળ ગુલામ જુસફ સાયચા, મહેબૂબ જુસફ સાયચા, અસગર જુસફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા અને રજાક દાઉદ ચાવડા ઉર્ફે રજાક સોપારીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી અંતર્ગત હાલ જેલમાં રહેલ બશીર જુસફ સાયચા, સિકંદર નૂર મોહમ્મદ સાયચા, ઇમરાન નૂર મોહમ્મદ સાયચા અને રજાક નૂર મોહમ્મદ સાયચાને ટ્રાન્સફર વોરંટ લઈ ફરી ગુજસી ટોક હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેમજ પોલીસ પકડથી દૂર એઝાઝ ઉમર સાયચાની પણ અટકાયત કરવામાં આવશે। આજની પ્રેસ કોન્ફરન્સમાં સીટીડીવાય એસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી, સબ પોલીસ ઇન્સ્પેક્ટર એમવી ભાટિયા અને બી ડિવિઝનના પીઆઈ એનએમ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં એસપીએ જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિથી સ્થાવર અને જંગમ મિલકત વસાવેલ તે અંગે વેરીફાઈ કરી તે મિલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે। આ 11 આરોપી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક થયા બાદ જામનગરમાં ખૂબ જ ટૂંકા સમયમાં ગુજસી ટોક હેઠળ 39 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। એક આરોપીને હજુ પકડવાનો બાકી છે। પોલીસની કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણકાર લોકો જણાવી રહ્યા છે। જામનગરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે કરેલી કાર્યવાહીથી આમ જનતા જામનગર પોલીસની પ્રશંસા કરી રહી છે। પોલીસે હજુ પણ સારું કાર્ય કરવું હોય તો જામનગરમાં છાને ખૂણે દેશી દારૂ અને વરલી મટકા જેવી પ્રવૃત્તિને રોકવી પણ ખૂબ જ આવશ્યક છે। આ નાનો ગુનો આચરતા જ ભવિષ્યમાં પોલીસના સહયોગથી મોટા આરોપીઓ બનતા હોય છે। માટે જિલ્લા પોલીસ વડાએ અંગત રસ લઈ આ દારૂ જુગારનો ધંધો સદંતર બંધ કરાવી દેવો જોઈએ। તેમજ ભૂતકાળમાં દારૂ જુગારમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પણ આ રીતની ગુજસી ટોકનો ગુનો દાખલ કરી આરોપીઓને જેલ ભેગા કરવા જોઈએ તેવી માંગણી અને લાગણી જામનગરના નગરજનો ઈચ્છી રહ્યા છે। આજે સાંજે એસપી રવિ મોહન સૈનીએ બોલાવેલી પત્રકાર પરિષદમાં આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે। એ ગુના સાયચા ગેંગના 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે। અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગારના અનેકો કેસ થયા છે। અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે આવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે। તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે। એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે। આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને સાથે સાથે એક આરોપીની પકડ કરવાના બાકી છે અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે। સાથે સાથ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે। તમામ 11 આરોપીઓના નામ છે ગુલામ જુસુફભાઈ સાયચા, મહેબૂબ જુસુફભાઈ સાયચા, અસગર જુસુફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા, રજાક દાઉદભાઈ ચાવડા, બશીર જુસુફભાઈ, સિકંદર નૂર મોહમ્મદ, ઇમરાન નૂર મોહમ્મદ, રજાક નૂર મોહમ્મદ સાયચા, એજાઝ સાયચા। આજે જે અમે 6 આરોપીઓને હસ્તગત કરેલ છે એમાં ગુલામ જુસુફભાઈ, મહેબૂબ જુસુફભાઈ, અસગર જુસુફભાઈ, હનીફ નૂર મોહમ્મદ, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ અને રજાક ચાવડા છે। આ તમામની જે ટોળકી છે આ કઈ રીતે ઓપરેટ કરે છે, આ લોકોની મિલકત જે નાગરિકોમાં ભય પેદા કરીને વ્યાજ વટાવવાની, લેન્ડ ગ્રેબિંગની જે અમે ફરિયાદો મળી છે એના ઉપરથી એની કમ્પ્લીટ તપાસ થશે। એની જે મિલકતો વસાવેલી છે એની પણ તપાસ કરીને એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। આ તમામમાંથી 11માંથી 4 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે।